ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ગૌધામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલમાં ગાયોની જાળવણી કરવામાં આવશે। આ ગૌધામનું ઉદ્ઘાટન પ્રવીણભાઈ ખેનીના હસ્તે કરાયું હતું। પીએમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ જે છે એ અહીંયા અમે જે નવું નિર્માણ કરી રહ્યા છીએ એમની અંદર 42 વીઘા જમીન છે, જેમના દાતા લવજીભાઈ બાદશાહ છે। અને આ ગૌધામની અંદર અમે 8 શેડ બનાવશું, તળાવ બનાવશું, મંદિર બનાવશું, એક હોસ્પિટલ બનાવશું, ટ્રસ્ટીઓ માટે તેમજ આવનાર મહેમાનો માટે થોડી રૂમો બનાવીને ગેસ્ટ હાઉસ બનાવશું। અને અહીંયા આવનાર દરેક માણસ અહીંયા આવીને રહેવાની ઈચ્છા થાય એ ટાઈપનું અમે ગૌધામ બનાવવા માગીએ છીએ। ભારતના 4 ધામ યાત્રાના 4 ધામ છે, એની અંદર અમે એવું માનીએ છીએ કે આ અમારું 5મું ધામ બને એવી અમારી ભાવના છે। બધા ટ્રસ્ટીઓની પણ ગણતરી છે અને આજે અમે અહીંયા તળાવ અને મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે। એટલે પહેલું કામ ભગવાનનું કરીએ છીએ, પછી ગૌ માતાના શેડ બનાવશું, પછી તળાવ બનાવશું, પછી દિવાલ આખા ગૌધામ ફરતી અમે એક હોલ બનાવશું જેમાં જોધપુરની દિવાલ સાથેનો ગેટ આવશે અને સરસ મજાનું એક સુંદર ભારતનું એક નજરાણું બને, સારું ગૌધામ બને એવી અમારા ટ્રસ્ટી ભાઈઓની સૌની ભાવના છે। આજના શુભ પ્રસંગે માધવ ગૌધામ ગૌશાળાની અંદર રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર તેમજ રામદેવ ગુરુ મહારાજનું મંદિર અને તળાવના ખાતમુહૂર્ત નિમિત્તે મને આદરણીય શ્રી પ્રવીણભાઈ મોહનભાઈ ખેનીએ આમંત્રણ આપ્યું અને સહભાગી બનાવ્યો, તે બદલ હું પ્રવીણભાઈ તેમજ તેમના ટ્રસ્ટીગણનો સૌનો હું આભાર માનું છું। અને એમનો હું આજે ખાતમુહૂર્ત નિમિત્તે મને આમંત્રણ આપ્યું અને મેં જે સહભાગી જેમાં હું બન્યો એ એમનો ખૂબ અતિશય એમની જે લાગણી અને એમનો જે ઉત્સાહ અને જે પ્રેમ છે તે મારી જેવા એક સામાન્ય વ્યક્તિને જે પ્રોત્સાહિત કરવાનો જે એમણે પ્રયત્ન કર્યો તો હું એમનો હંમેશા માટે ઋણી બનીને રહીશ। અને જ્યારે જરૂર પડશે આ ગૌધામ નિમિત્તે જ્યાં મારા જેવું કાંઈ કામકાજ હશે હું તન મનથી તેમાં સંકળાયેલો રહીશ એવી હું ખાતરી આપું છું।